કર્મચારીઓને વર્કર અને તેડાગરોને સરકારી કર્મચારી ગણવા અને વર્ગ 3 અને 4માં એ લોકોનો સમાવેશ કરવાનો છે. અને એ લોકોએ કીધું છે કે ચુકાદામાં રીતસર જણાવ્યું છે કે જ્યારથી ચુકાદો જાહેર થયો છે તે દિવસથી એ લોકોને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અને ચાલુ કરે. એટલે સરકાર હજુ કશું અમારા તરફ કરી પગલાં નથી લઈ રહી. તો આરસી દ્વારા અમે આવેદનપત્ર આજે આપીએ છીએ તો તમે અમારે આ રજૂઆતને આગળ જાણશો. 2024ના રોજ અમે ફતેપુરા તાલુકા મથકે મામલેદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ગુજરાત હાઈકોર્ટે જે આંગણવાડી વર્કર અને તેડાગર વિશે જે ચુકાદો આપ્યો છે કે વર્કરને વર્ગ 3માં ભરતી કરવી અને હેલ્પર બહેનોને વર્ગ 4માં ભરતી કરવી અને એક સરકારી કર્મચારી તરીકેના એમને સ્થાન આપવા માટે જે જણાવ્યું છે, જે ચુકાદો આપવામાં આવ્યો છે જે હાઈકોર્ટ દ્વારા, એના અમલ માટે અમે લોકોએ આવેદન પત્ર મામલેદાર સાહેબ જે આપવામાં આવ્યું છે અમારા યુનિયન દ્વારા, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા, કે જેમ બને એમ એ ચુકાદાનો જલ્દી અમલ કરે. ચુકાદામાં તો 6 મહિનાની જે એ લોકોને મુદત આપવામાં આવી છે, પણ અમારું માનવું એવું છે ને કહેવું એવું છે કે 6 મહિના કરતાં વહેલી તકે અમને જે ચુકાદાના સ્થાન આપવામાં આવે અને જે ચુકાદાનો અમલ કરવામાં આવે, જેથી કરીને જે બહેનો 2-4 મહિનામાં જે રિટાયર થાય છે એ બહેનોને બી એક સરકારી કર્મચારી તરીકેનો લાભ મળે અને સ્થાન મળે. એ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. અને ચુકાદામાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લઘુત્તમ વેતન જે દિવસથી ચુકાદો આપવામાં આવ્યો, જે તારીખે જાહેર કરવામાં આવ્યો 16 તારીખે, એટલે 17 તારીખથી લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરીને એ વેતન તાત્કાલિક ધોરણે ચાલુ કરવાનું રજૂઆત કરીએ છીએ. અમે આપનું નામ? મારું નામ છે બરજોટ ભાવિસાબેન ભરતસિંહ, ગામ છે મોટી ચરોલી. હું ફતેપુરા તાલુકા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું.